નમસ્કાર એસ્ટ્રો 9 માં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ મહેતા। દોસ્તો આજે આપણો સબ્જેક્ટ છે ફાઇનાન્સને લઈને। તમારી આવક છે એના કરતાં જાવક વધી જતી હોય અથવા તો લોન નથી લેવી છતાં પણ લોન લેવાની ફરજ પડતી હોય, જો આ તમામ સવાલો તમારા મનમાં પણ છે તો ચોક્કસથી અમને ફોન કરી શકો છો। આજે આપણને માર્ગદર્શન આપવા માટે જોડાયા છે જ્યોતિષ આચાર્ય હાર્દિક વ્યાસજી। હાર્દિકજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી ધન્યવાદ હિરલજી। જ્યોતિષ આચાર્યજી, સૌથી પહેલાં હું તમને પૂછવા માંગીશ કે કયા એવા ગ્રહોની સ્થિતિ છે કે જેના કારણે તમારે લોન નથી લેવી છતાં પણ લોન લેવાની ફરજ પડતી હોય છે? બે મુખ્ય ગ્રહ છે, એક છે મંગળ અને બીજા છે શનિ। જ્યારે છઠ્ઠા ભાવની અંદર એમની દ્રષ્ટિ આવે છે તો પણ જાતકને લોન ન લેવી હોય તો પણ લેવી પડે છે। લોન એ ઋણ છે, ઋણ પાછલા જન્મથી આપણે લઈને આવ્યા છે। એવું પણ મનાય કે જેટલું ઋણ તમારું પૂર્વજન્મનું હશે એટલું જ આર્થિક ऋण તમારું વધશે। ઓકે, બિલકુલ। હંસાબેન રાજકોટથી આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે। હંસાબેન, શું સવાલ છે આપનો? મારે જે જગ્યાએ મકાન છે ને 60 વારમાં, એ મકાન વેચવાનું છે અને ઓકે। ઈ જ સોસાયટીમાં મારે બીજું 50 વારનું લેવાનું છે। ત્યાં કેવું લેવાનું છે અને આ કેદી વેચાશે? કોના નામે મકાન છે અત્યારે? મકાન મારા ઘરના નામે છે। અચ્છા, એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ? હા, એનું નામ છે વિનુભાઈ અને એની જન્મ તારીખ છે 6/2/69 અને જન્મ સમય છે સાંજે 6 વાગે ઓકે અને જન્મ સ્થળ રાજકોટ। ઓકે, ઠીક છે, જણાવી દઈએ। બિલકુલ, આપનો જે પ્રશ્ન છે પહેલાં તો જૂની પ્રોપર્ટી છે એને સેલ કરવાની છે, નવી પ્રોપર્ટી લેવાની છે। સેલ થયા વગર જૂની પ્રોપર્ટી મળે નહીં તો પહેલાં સેલિંગ માટે આપણે ત્રીજો ભાવ જોતા હોઈએ છીએ અને 12મો ભાવ। બંને ભાવના સ્વામીના અનુસાર બુધ અને સૂર્ય બંને સપ્તમ ભાવમાં છે ગોચર। શનિદેવનું અત્યારે ત્રીજા ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ છે। વર્ષના અંત એટલે શનિ જ્યારે મેષ રાશિની અંદર ગોચર કરશે અને બરાબર 5 ડિગ્રીના થશે એટલે 2027ના અંત સુધીમાં તમારું મકાન સેલ થશે। લગભગ 1.5 વર્ષનો સમય છે અને પછી તમે નવું મકાન લઈ શકો એવા યોગ બની રહ્યા છે। બિલકુલ। આશાબેન વડોદરાથી આપણી સાથે નેક્સ્ટ કોલર જોડાયા છે। આશાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મને નમસ્કાર, મને મારા ભત્રીજા વિશે પૂછવાનું છે। ઓકે, એમનું નામ, પહેલા નામ જણાવશો, જન્મ તારીખ, સમય અને સ્થળ? ભાવિન ગજ્જર, 30/4/94। ઓકે, જન્મ સ્થળ સુરત ઓકે અને ટાઈમ છે સાંજના 5:30 વાગે। ઓકે, શું સવાલ છે? એના મેરેજ માટે પૂછવું છે, ત્યાં હજી થતું નથી। અચ્છા, ઠીક છે, જણાવી દઈએ। મેરેજ માટે અત્યારે શોધખોળ ચાલી રહી છે? એટલે વાત કરીએ છીએ પણ ત્યાં મેળ નહીં પડતો। સપ્તમેશ એમનો દેવગુરુ બૃહસ્પતિ બીજા ભાવની અંદર છે, પારિવારિક રીતે જ લગ્ન થશે, યોગ બની રહ્યા છે। કારણ કે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પંચમ ભાવ પર થશે ત્યારે યોગ બનશે, સગાઈના યોગ બનશે, પારિવારિક રીતે લગ્ન થશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી। મંગળવાર એમને શરૂ કરાવો, મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ અને એ ઉપાય એમને શરૂ કરાવો, ચોક્કસ વિવાહમાં સફળતા અને વિવાહ બહુ શીઘ્ર થઈ જશે। બિલકુલ। નેક્સ્ટ કોલર કમલેશભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે। કમલેશભાઈ, કોના વિશે પૂછવા માંગો છો? મારે મારી દીકરીના દીકરા વિશે પૂછવું છે। અચ્છા, એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ? આ જન્મ તારીખ એની 2/3/2020, એનો સમય છે સવારે 8:18 અને સ્થળ છે અમદાવાદ। ઓકે, શું સવાલ છે? સવાલમાં મારે એ છે કે એને મારે ભણતર કેવું રહેશે, કારકિર્દી કેવી રહેશે અને જો કોઈ અસામાન્ય ગ્રહ યોગો હોય તો એના વિશે કંઈક જણાવો। ઓકે, અભ્યાસ માટેનો તમારો પ્રશ્ન છે। પંચમ ભાવ જોતાં જ પંચમ ભાવ પર શનિની પૂર્ણ દ્રષ્ટિ હોવાથી અભ્યાસમાં થોડું ધીમુંપણું રહી શકે છે, બહુ ઝડપી પ્રગતિ નથી। સારો યોગ એ બની રહ્યો છે કે બીજા ભાવની અંદર શુક્ર બેઠા છે જેના કારણે આર્થિક સ્થિતિ બહુ સારી રહેશે। ચંદ્ર ઉચ્ચનો થઈને બેઠો છે અને અયોગ્ય જે ગ્રહો છે એમાં ગુરુ કેતુ ચાંડાલ દોષ બની રહ્યો છે। દસમ ભાવની અંદર ગુરુ અને વિદ્યાનો જેટલો આદર કરશે એટલું કરિયરની અંદર પ્રોગ્રેસ કરશે। રિસર્ચ અને ટેકનોલોજી સાથે એમનું જીવન જોડાયેલું છે। નેક્સ્ટ કોલર અમદાવાદથી ચૈતન્યભાઈ આપણી સાથે જોડાયા છે। શું સવાલ છે તમારો ચૈતન્યભાઈ?
હા, મારા બ્રધર વિશે પૂછવું છે. જન્મ તારીખ છે 12 જુલાઈ 1993. ઓકે. જન્મ સ્થળ છે માતર, ખેડા જિલ્લો. હા, અને જન્મ સમય? અને જન્મનો સમય છે સવારના 7:10. ઓકે. શું સવાલ છે? સવાલ એ છે કે એનું એકવાર લગ્ન થઈ ગયું છે અને હજુ લગ્ન થયું પણ ચાલ્યું નથી અચ્છા. અને કોર્ટ કેસ થયેલો છે. તો એ કોર્ટ કેસનું નિરાકરણ ક્યાં સુધી આવશે એના વિશે કંઈ, ઓકે. અને બીજું પાત્ર મળશે એ કેવું હશે? આ પ્રથમ વિવાહ બ્રેક થયું એ કયા વર્ષમાં થયું છે અને કોર્ટ કેસ કયા વર્ષમાં ચાલી રહ્યો છે? કારણ કે જ્યારે આપણે ભવિષ્ય કથન કરીએ ત્યારે પાસ્ટની અંદર ક્યારે ઇવેન્ટ બન્યો એ જાણવું જરૂરી છે. જો આપ જણાવી શકતા હો તો. કોર્ટ કેસ થયોને 1.5-2 વર્ષ થવા આવ્યા છે. લગ્ન થયા હતા 14 ડિસેમ્બર 2023. બરાબર. અને લગ્ન માંડ 6 મહિના ચાલ્યા છે. બિલકુલ. જે કોર્ટ કેસ છે એ બહુ નજીકના સમયની અંદર પૂર્ણ થશે. શક્ય હોય તો દેવગુરુ બૃહસ્પતિ તમારા જે કુલ દેવતા છે એમની આરાધના શરૂ કરો અને એક વખત કુલદેવીના દર્શન માટે જઈ આવો સપરિવાર સાથે. કોર્ટ કેસમાંથી તમને બહુ ઝડપી મુક્તિ મળી જશે. અને સપ્તમ ભાવ સપ્તમેશ જે છે શનિ એ 8મે બેઠા છે. સ્થાન પરિવર્તન પછી બીજા વિવાહના યોગ બની રહ્યા છે. કંઈક ચેન્જ થશે, સ્થાન પરિવર્તન થશે, યા તો કરિયરમાં થાય યા તો તમે જે સ્થાનમાં રહો છો ત્યાં થાય. એ પછી બીજા વિવાહના યોગ બનશે. બિલકુલ. પ્રફુલ્લાબેન સુરતથી આપણી સાથે જોડાયા છે. પ્રફુલ્લાબેન, કોના વિશે સવાલ છે? મારા ભત્રીજા વિશે પૂછવાનું છે. એને કઈ લાઈન લેવી, 11-12 લેવી કે ડિપ્લો કરવું 10-11? ઓકે ઓકે. પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જન્મ જણાવો. તારીખ 25/1/2011. ઓકે. બુધવાર સવાર 7 વાગે જન્મ. જન્મ સ્થળ? અને કેશોદ. કેશોદ. ઓકે. કેશોદમાં જન્મ થયો છે. કઈ ફિલ્ડમાં એમને કાર્ય કરવું સારું રહેશે? એમનો ધન સ્તોત્ર શું કહી રહ્યો છે? તો બીજા ભાવનો સ્વામી અને બીજા ભાવની ઉપર દ્રષ્ટિ એ પ્રકારે જોતા નવમ ભાવની અંદર શનિ અને ચંદ્ર બંનેની યુતિ થઈ રહી છે, વિષયોગ થઈ રહ્યો છે, પરંતુ સામે ગુરુની પણ પૂર્ણ દ્રષ્ટિ છે. અભ્યાસની અંદર ખૂબ આગળ જઈ શકે એવી ક્ષમતા છે જાતકને. જાતક સ્નાતક થઈ શકે છે, ઉચ્ચ શિક્ષા લઈ શકે છે અને એ જાતક બીજાને વિદ્યા આપી શકે છે. એટલે શિક્ષકના એક સારા યોગ બની રહ્યા છે. કોઈપણ ક્ષેત્રમાં પ્રોફેશનનું કામ સારું કરી શકશે, પ્રોફેસર સારા બની શકશે. એટલે એમને ઉચ્ચ શિક્ષાનો સારામાં સારો યોગ બની રહ્યો છે. અભ્યાસ સારો છે. કઈ લાઈન લેવી જોઈએ? તો મારા મત પ્રમાણે જ્યારે શનિ નવમ ભાવની અંદર જોડાય, બીજા ભાવનો સ્વામી નવમ ભાવમાં આવે, ત્યારે એવી લાઈન લેવી જોઈએ કે જેની અંદર વિદ્યા આપવાનું કાર્ય થતું હોય. એટલે જે પણ ફિલ્ડમાં જાય એમાં પ્રોફેસર બનશે તો વધારે ઉચિત રહેશે. પુષ્પાબેન વડોદરાથી જોડાયા છે. નેક્સ્ટ કોલર. પુષ્પાબેન, કોના વિશે સવાલ? દીકરા વિશે પૂછવું હતું. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? 23/8/96 બપોરે 3:05 અને ચાંદખેડા. એનું નામ નીરવ. જન્મ સ્થળ? ચાંદખેડા. ઓકે. સમય? સમય 3:05 બપોરે. ઓકે. શું સવાલ છે? એનો જોબ માટે એને ગૂગલમાં જવું છે, બહુ ટ્રાય કરે છે પણ એ થતું નથી. અને મેરેજ માટેની સગાઈ કરી હતી પણ તરત તૂટી ગઈ. એટલે જાણું છે કે હવે મેરેજ કરવા છે પણ હવે છે કે નહીં, ફરી ક્યારે યોગ છે એવું. ઓકે. સગાઈ થઈ અને તૂટી ગઈ. જ્યારે પણ આવું બને ત્યારે પંચમ ભાવ જોતા હોઈએ છીએ દર્શક મિત્રો. પંચમ ભાવનો જે સ્વામી છે મંગળ એ આમના જન્મકુંડલીમાં ચલિતમાં 8મે જઈ રહ્યો છે. સગાઈના શુભ યોગ બની રહ્યા છે, પરંતુ પ્રેમ વિવાહના પણ જોડે જોડે યોગ બની રહ્યા છે. એમને એક વખત એમની સાથે ડિસ્કસ કરો. આગળ જતાં એવું લાગી રહ્યું છે કે પ્રેમ વિવાહના યોગ બને. આ વર્ષ છોડી દઈએ. 1996માં જન્મ છે એમનો. દેવગુરુ બૃહસ્પતિ જ્યારે સપ્તમ ભાવમાંથી ગોચર કરી અને એ 8મે જશે ત્યારે વિવાહના યોગ ઉચિત રીતે બની જશે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને કરિયર પણ સારું જ છે. બુધ અને રાહુ કમ્યુનિકેશન ફિલ્ડની અંદર બહુ જ સારી પકડ આપશે. દસમ ભાવની અંદર બુધ ઊંચો થઈને બેઠો છે. કમ્યુનિકેશન સારું છે, સ્કિલ સારી છે. ટેકનોલોજીની અંદર પણ સારો ગ્રોથ અપાઈ શકશે. એક ક્ષેત્રમાં પ્રગતિ કરશે તો ચોક્કસ લાભ મળશે. બિલકુલ. નેક્સ્ટ કોલર જુનાગઢથી જોડાયા છે. જસવંતીબેન, શું સવાલ પૂછવા માંગશો? મેડમ, હેલો. જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. મેડમ, મારે મા બાને આ વખતે મેડિકલમાં સર્જરીમાં એડમિશન લીધું છે, એમએસમાં. જી. મેડમ, તો એના માટે આ સર્જરી લાઈન યોગ્ય છે?
ઓકે, સૌથી પહેલા તેમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એનો 10/10/98 અને જુનાગઢ જન્મ છે. જન્મ સમય અને એનો સમય છે શનિવારે બપોર પછી 5:30 થી 6 ની વચ્ચે. અચ્છા. તો એના માટે આ લાઈન યોગ્ય છે સર કે અમે બદલાવીએ અને નીડ પાછી આપીએ કે બીજી લાઈનમાં લઈએ? ભવિષ્ય એનું શેમાં છે? બિલકુલ. કરિયરમાં જ્યારે પણ સર્જરી ફિલ્ડ જોવી હોય ત્યારે 8મા ભાવથી જોવાય છે. એમનો અષ્ટમે શુક્ર થઈ રહ્યો છે અને શુક્ર નીચનો થઈને બેઠો છે. બીજી ફિલ્ડ માટે પ્રયત્ન કરવો જોઈએ. શુક્રનું બળ ઓછું છે. સૂર્ય અને શુક્ર બંને સપ્તમ ભાવની અંદર છે. એમના માટે બેસ્ટ ફિલ્ડ એ રહેશે, અગર ડેન્ટિસ્ટની અંદર પ્રેક્ટિસ કરે છે કે એમાં જાય છે તો વધારે સારું રહેશે. એના સિવાય પેટથી જોડાયેલા કોઈ રોગ છે, ગેસ્ટ્રોલોજી, તો એમાં પણ એ પ્રોગ્રેસ કરી શકે એમ છે. તો એમાં ચાન્સ છે, તમે એમાં પ્રયત્ન કરાવશો તો વધારે ઉચિત રહેશે. બિલકુલ. બીજા કોલર રાજકોટથી જોડાયા છે, મનીષભાઈ. મનીષભાઈ, શું સવાલ છે? મારો સવાલ મારા સંતાન વિશે છે. જી. એનું નામ અમન છે. જન્મ તારીખ છે 14 ફેબ્રુઆરી 2005. ઓકે. એને હાલમાં એન્જિનિયરિંગ. જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો. જન્મ સ્થળ છે જામનગર અને જન્મ સમય છે સવારે 10:20. ઓકે, હવે સવાલ પૂછો. હા, હવે સવાલ એ છે કે એમનું એન્જિનિયરિંગ હમણાં પૂરું થાય છે આ વર્ષમાં. ઇલેક્ટ્રિક શાખામાં એને એન્જિનિયરિંગ કરેલું છે. ઓકે. તો હવે એના માટે સરકારી નોકરી માટે પ્રયત્ન કરવો અથવા પ્રાઇવેટમાં કરવો કે પ્રાઇવેટ ધંધો ચાલુ કરવો, એ વિશે આપ શું માર્ગદર્શન આપી શકો? ઓકે. ઇલેક્ટ્રિક વર્ક માટે આપણે માર્સ અને સેટર્ન આ બંનેનું કન્જક્શન કે ઓપોઝિશન જોતા હોઈએ છીએ. કોઈ કારણ હોય તો જ જાતક એ ફિલ્ડમાં જતા હોય છે. આ કુંડલી પ્રમાણે શનિ અને મંગળનો સ્પષ્ટ યોગ થઈ રહ્યો છે, ઓપોઝિશનની અંદર છે, યોગ્ય ફિલ્ડમાં છે. મૂળ પ્રશ્ન જે આપનો છે ગવર્મેન્ટમાં જવું કે પ્રાઇવેટ કરવું, તો મારા મત પ્રમાણે ચંદ્ર રાહુ બીજે હોવાથી ગવર્મેન્ટની અંદર સફળતા ઓછી દેખાઈ રહી છે, કોમ્પ્લિકેશન વધી શકે છે. પ્રાઇવેટ સેક્ટરમાં અગર કામ કરશે તો ચોક્કસ સફળતા દેખાઈ રહી છે, તો પ્રાઇવેટ સેક્ટર એમના માટે વધારે ઉચિત છે. બિલકુલ. નેક્સ્ટ કોલર પરેશભાઈ સુરતથી જોડાયા છે. પરેશભાઈ, કોના વિશે સવાલ? મારા છોકરા વિશે સવાલ પૂછવાનો છે, ભણવા માટેનું અને ભવિષ્યમાં શું થાય કરશે એના માટે. ઓકે. સૌથી પહેલા તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ. 10/6/2013 એનો જન્મ છે. સુરતમાં જન્મ છે. સોમવાર છે અને સાંજે 7:15. ઓકે. શું સવાલ છે? શું ભણતરમાં કેવું રહે અને ભવિષ્યમાં આર્થિક સ્થિતિ અને કેવી રહે, કઈ નોકરી બોકરી કરશે કેમ છે? ઠીક છે. બિલકુલ. અભ્યાસની અંદર જાતકની જન્મકુંડલી જોતા પંચમેશ એમનો 8મે ગયો છે. અભ્યાસ એનાલિટિક ક્ષેત્રની અંદર હશે તો સારું રહેશે. અભ્યાસમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, નાના મોટા બદલાવ જોવા મળી શકે છે, પણ કેરિયર બહુ સારું છે. કારણ એ છે કે કેરિયરના ભાવનો સ્વામી છે એ બહુ સારી સ્થિતિમાં છે. સપ્તમ ભાવની અંદર માર્સની જોડે બેઠો છે, એટલે એક પ્રકારે રાજયોગ પણ થઈ રહ્યો છે અને કરિયરની અંદર સારી પ્રોગ્રેસ પણ દેખાઈ રહી છે. આર્થિક સ્થિતિ જોવા જઈએ તો આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. દેવગુરુ બૃહસ્પતિની પૂર્ણ દ્રષ્ટિ બીજા ભાવ ઉપર છે, એટલે પૈસા બાબતે કદાચ કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. વડીલોપાર્જિત સંપત્તિ પણ વિશેષ સારી છે, એમનું બેકગ્રાઉન્ડ સારું છે, એટલે વાંધો નહીં આવે. બિલકુલ. નેક્સ્ટ કોલર વિનયભાઈ અમદાવાદથી જોડાયા છે. વિનયભાઈ, શું સવાલ પૂછવા માંગશો? બેન, આપ બંનેને મારું સાદર વંદન. તમારો અવાજ બહુ જ ધીમો આવી રહ્યો છે. જ્યાં નેટવર્ક હોય ત્યાં પ્લીઝ જશો. એક 2 મિનિટ. આપ બંનેને મારું સાદર વંદન. જી. અને મારી જન્મ તારીખ છે 3/4/1972. ઓકે. અને જન્મનો સમય છે 10:55 રાત્રિ. 10:55. હા. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ઉન્નાવ. ઉન્નાવ, ઉત્તર પ્રદેશ. જી. શું સવાલ છે? સવાલ એ છે કે ભાઈ મારે ભૂમિનું ઘર ક્યારે થશે? તમારું ઘર ક્યારે થશે આ પ્રશ્ન છે. ફ્લેટમાં તો છું જ સાહેબ અત્યારે. બરાબર. પણ હવે નીચેનું ઘર ક્યારે થશે? અચ્છા. બરાબર. ચોથા ભાવથી આપણને આપણી સંપત્તિ દેખાય છે. મત પ્રમાણે, જ્યોતિષશાસ્ત્રના મત પ્રમાણે, કે જો ચોથા ભાવ ઉપર શનિ, રાહુ કે કેતુની પૂર્ણ દ્રષ્ટિ આવે, જેને સેપરેટિવ પ્લેનેટ કહેવાય,
તો ઘર થતાં વિલંબ લાગે છે. શનિની 10મી દ્રષ્ટિ મંગળની જોડે બેસીને ત્યાં થઈ રહી છે. પ્રયત્ન એ કરો કે ઘર ભલે તમે રહો પણ એની માલિકાઈ એ કોઈ બીજાની હોય, એટલે તમારા પત્ની અથવા તો તમારા ઘરના બીજા સદસ્યના નામથી તમે એ ઘર બનાવો છો કે એને ડેવલપ કરો છો તો વધારે ઉચિત રહેશે. એ પ્રોપર્ટીમાં કોઈ બીજાનું નામ એડ કરાવો. ક્યારે થશે આ પ્રશ્ન જે છે તમારો, બહુ સમય નથી, આવનારા લગભગ 2 થી 2.5 વર્ષની અંદર તમારું ઘર થઈ જશે. બિલકુલ. બીજા કોલર આશાબેન જોડાયા છે અમદાવાદથી. આશાબેન, શું સવાલ પૂછવા માંગશો, કોના વિશે? મારો સવાલ મારા ભાઈ માટે છે. એના એક લગ્નમાં છૂટાછેડા થયા છે અને કોર્ટ કેસ ચાલુ છે. તો અમને એમાંથી ક્યારે મુક્તિ મળશે અને એના જીવનમાં એ શું આગળ વધશે, શું કરશે, એના વિશે સવાલ છે. સૌથી પહેલા તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ. 2/1/1997, સ્થળ અમદાવાદ અને બપોરે 3 વાગે. ઓકે, જણાવી દઈએ. બિલકુલ. બપોરે 3 કલાકે જન્મ થયો છે અમદાવાદમાં. કોર્ટ કેસ ક્યારે થયો એનું મને થોડું જણાવી શકો તો? હા, કોર્ટ કેસ એમનો છે ને 12 નવેમ્બર 2024 થયો હતો. બરાબર. અને લગ્ન બહુ જ ટૂંકો સમય ચાલ્યા હતા. એના પછી કોર્ટ કેસ પછી બહુ જ બધી માનસિક અશાંતિ અનુભવી છે અમે બધાએ. બરાબર. દર્શક મિત્રો, એક કન્ટિન્યુ એક એમ કે કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. છઠ્ઠા ભાવનો સ્વામી જ્યારે 7મા ઘરમાં આવે કે 7મા ભાવનો સ્વામી જ્યારે છઠ્ઠે જાય ને ત્યારે વૈવાહિક જીવનની અંદર આ પ્રકારના બનાવો બનાવતા જ હોય છે. શુક્ર એમનો ષષ્ઠેશ થઈને 7મા ઘરની અંદર છે. કોર્ટ કેસ કરાવ્યો. મુક્તિ ક્યારે મળશે? તો કોર્ટ કેસમાંથી મુક્તિ મેળવવામાં થોડી સ્ટ્રગલ થશે, રાહત થશે, સ્ટ્રગલ કરવી પડશે. અને બીજા વિવાહના યોગ પણ બની રહ્યા છે, પરંતુ વિલંબ છે એની અંદર. સમય તમારે લેવો પડશે. બહુ વિચાર્યા વગર બીજા વિવાહ કરશે તો બીજા વિવાહમાં પણ સ્ટ્રગલ છે, માટે બહુ વિચારીને કાર્ય કરવું જોઈએ. માર્સ અને રાહુ, ચંદ્ર, આ 3 પ્લેનેટ પંચમ ભાવની અંદર છે. પૂર્વ જન્મના સંચિત કર્મનું પરિણામ એમને મળ્યું. બીજા વિવાહ બ્રેક થયા. હવે એમાંથી મુક્તિ કયા વર્ષમાં મળશે એ અગર હું કહું તો પ્રિડિક્શન પ્રમાણે જ્યારે પણ શનિ વૃષભમાં પ્રવેશ કરશે ત્યારે એવું કહેવાય કે એમને બીજા વિવાહના યોગ પણ બનશે અને કોર્ટ કેસમાંથી મુક્તિ મળશે. ગુરુ પણ જ્યારે વૃષભમાં આવે ત્યારે, એટલે લગભગ 1.5 થી 2 વર્ષનો સમય. બિલકુલ. નેક્સ્ટ કોલર શાંતિલાલ જોડાયા છે રાજકોટથી. શાંતિભાઈ, કોના વિશે સવાલ પૂછશો? બરાબર, પૂછો અત્યારે. જી, પહેલા તો જેના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. બિલકુલ, મકાન વિશે પૂછવાનું છે. જન્મ તારીખ 4/11/1961. હા. જન્મ સ્થળ ગોંડલ તાલુકાનું શિવરાજગઢ. શિવરાજગઢ. અને હાલમાં રાજકોટ રહું છું. મકાન રાજકોટ ખાતે છે. છેલ્લા 4-5 વર્ષથી વેચવા માટે. જન્મ સમય સાંજના 18:30 6:30. ઓકે, હવે સવાલ પૂછો. બરાબર, હા પૂછ્યું. હવે મકાન મારું 4-5 વર્ષથી મેં રાજકોટ ખાતે છે, વેચાતું નથી, એના માટે પૂછવાનો હતો. એટલે આમાં શું પ્રોબ્લેમ નડે છે? ઓકે. મકાન કોના નામે છે? મકાન મારા નામે, એટલે શાંતિલાલ મોહનભાઈ વઘાસિયા. ઓકે. જો રાહુ જ્યાં પણ આવે ને ત્યાં કોમ્પ્લિકેશન આપે. 4થા ભાવની અંદર રાહુ છે. પેપર વર્કની અંદર કે ગવર્મેન્ટની અંદર કોઈ કોમ્પ્લિકેશન મકાનની અંદર ખરા? લિટિગેશન કે એવું કંઈ ચાલી રહ્યું છે તમારા મકાનમાં? કોઈ ચાલી નહીં, ટાઇટલ ક્લિયર અને ઓકે છે. ઓકે છે તો સેલ થતાં વાર નહીં લાગે, કારણ કે રાહુ હોય ત્યાં કોમ્પ્લિકેશન આપે છે. રાહુ કર્ક રાશિનો રાહુ છે. જ્યારે મકરની અંદર રાહુનો પ્રવેશ થશે ત્યારે મકાન તમારું એ કદાચ સેલ થાય અને બીજા મકાનનો યોગ પણ બનાવે. એટલે આ વર્ષના અંત પછી તમને આ યોગ જોવા મળી શકે છે કે તમારું આ મકાન સેલ થાય અને બીજું મકાન તમારું બને. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. નેક્સ્ટ કોલર પિયુષભાઈ રાજકોટથી જોડાયા છે. પિયુષભાઈ, કોના વિશે પૂછવા માંગશો? મારે મારા બાબા વિશે પૂછવું છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ. એની જન્મ તારીખ છે 4/8/2002. સમય 12:35 રાતે. ઓકે. અને સ્થળ રાજકોટ. ઓકે. શું સવાલ છે? હવે એમનો સવાલ એવો છે કે એમને અત્યારે જે જોબ કરે છે, જોબ પછી એને જોબમાં કેવું રહેશે અને એમના વિવાહ યોગ ક્યારે છે? ઓકે. કયા સેક્ટરમાં અત્યારે જોબ કરી રહ્યા છે? એ આઈટી ફિલ્ડમાં છે. બરાબર. રાહુ અને ચંદ્ર બીજા ભાવની અંદર છે. ટેકનિકલ ફિલ્ડની અંદર જાતક કામ કરી રહ્યા છે. બહુ ઉચ્ચ જોબની અંદર બહુ સારું રહેશે, કારણ કે રાહુ ટેકનિકલ
વસ્તુઓ સાથે જોડાયેલો પ્લેનેટ છે. માર્કેટિંગ સ્ટ્રેટેજી એ બધી સારી છે. અને વિવાહના યોગ વિશે વાત કરીએ તો વિવાહમાં પણ સપ્તમ ભાવનો સ્વામી એ છઠ્ઠે ગયો છે. સેમ કોમ્બિનેશન બને છે, નીચનો થાય છે, ડેબિલેટ થાય છે. એટલે વિવાહ બહુ સમજી વિચારીને કરવું. પોતાના શહેરથી, સિટીથી કે પોતે જ્યાં રહો છો ત્યાંથી દૂર બની શકે કે એમના વિવાહ થાય, દૂર પત્ની મળે. વિવાહ યોગ માટે ઉતાવળ ન કરવી. બિલકુલ. નેક્સ્ટ કોલર ખેડ બ્રહ્માથી નરેશભાઈ આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો સૌથી પહેલા. 23/10/1960. ઓકે. હા. જન્મ તારીખ, સમય અને સ્થળ. 23/10/1960. સમય અને સ્થળ જણાવશો. 5:30 વાગે સવારે. હા. અને સવારે 5:30 વાગે. સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. જી, શું સવાલ છે? સવાલ છે મારા સ્વાસ્થ્ય વિશેનો. બિલકુલ. દવા કરાવું છું પણ કોઈ મળતું નથી. તમને શું તકલીફ છે? સ્વાસ્થ્યમાં શું તકલીફ છે? પેટની તકલીફ છે. ઓકે. પેટની તકલીફ છે. શનિ ચોથા ઘરની અંદર ગુરુની જોડે જન્મકુંડલી જોતા તો એવી કોઈ તકલીફ લાગતી નથી. ફૂડ રિલેટેડ કોઈ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને સ્વાસ્થ્યવર્ધન માટે તમે બુધવાર કરો અને બુધવારના દિવસે 7 ધાન્યને ભેગા કરી અને પછી એ પક્ષીઓને તમે ચણ આપો. એ આપતા રહેશો તો એક બ્લેસિંગ મળશે. અને બ્લેસિંગના આધારે તમારે આ જે કહેવાય કે સ્વાસ્થ્યની જે તકલીફ છે એમાંથી મુક્તિ મળી શકે છે. અને સ્વાસ્થ્યની તકલીફ મેડિકલી લાગી રહી છે, જ્યોતિષ પાસે ન જાઓ, એસ્ટ્રોલોજર પાસે ન જાઓ, ડૉક્ટર પાસે જાઓ, એમને પૂછો. બિલકુલ. હવે ચંદુભાઈ જોડાયા છે કચ્છથી. ચંદુભાઈ, કોના વિશે પૂછવા માંગશો? તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ સૌથી પહેલા જણાવશો. જન્મ તારીખ છે 5/11/2000. જન્મ સ્થળ છે કચ્છ કોકલિયા. ઓકે. જન્મ સમય છે સવારના 10 વાગે. ઓકે. રાતના 10 વાગે. રાતના 10 વાગે. હા. ઓકે. શું સવાલ છે? મારા દીકરાનો સવાલ છે. એને કોઈ બિઝનેસમાં નફો ને નુકસાન જ થાય છે, એ પૂછવું છે. ધંધામાં કેમ ખોટ જાય છે? ઓકે. બરાબર. જો 10મ ભાવ છે વ્યાપારનો અને 12મો ભાવ છે એ વ્યયનો, નુકસાનનો. 10મ ભાવનો સ્વામી ગુરુ થાય છે, 12મે બેઠો છે એટલે નુકસાન કરાવે છે. એ પણ શનિની જોડે છે. જાતકના જીવનમાં યોગ જ નથી બનતા કે એ વ્યાપાર કરે, વ્યાપારમાં વ્યય થાય. વ્યાપાર કરી શકે તો એ રિમોટલી કામ કરે એવા વ્યાપાર લેવા જોઈએ જ્યાં એમનું ઇન્વોલ્વમેન્ટ આવશે. કારણ કે 12મો ભાવ છે ને જે એ છે કે જ્યાં આપણી ઉપસ્થિતિ નથી. એવા રિમોટલી કામ અથવા વિદેશથી જોડાયેલા કામ, ઓટોમેશનવાળા કામ કરશે તો જાતકની પ્રગતિ રહેશે વ્યાપારમાં, અન્યથા નુકસાન થશે. હવે ઉપાય શું છે? નામ બીજાનું લો, ભલે વ્યાપાર જાતક કરે પણ એ વ્યાપારનું જે રજિસ્ટ્રેશન છે એ કોઈ બીજાના નામે કરાવો તો યોગ્ય અને ઉચિત રહેશે. હવે જોડાયા છે ઇન્દ્રવદનભાઈ કે જેઓ સુરતથી જોડાયેલા છે. ઇન્દ્રવદનભાઈ, કોના વિશે પૂછવા માંગશો? તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ સૌથી પહેલા. મારા પોતાના માટે પૂછવું છે. જી, તમારી જન્મ તારીખ? મારી જન્મ તારીખ 25/10 છે. સમય સવારે 8:20. ઓકે. જન્મ સ્થળ છે સુરત. ઓકે. હવે સવાલ જણાવો. સવાલ મારા 2 પ્રકારના છે બેન. જી. એક છે ને રાત્રે 12 પછી જે જન્મ થાય છે 5, 10, 15 જે કઈ મિનિટ હોય તેમાં જન્માક્ષરમાં 2 તારીખ લખવામાં આવે છે. બિલકુલ. દિવસ ને બીજા દિવસની. બિલકુલ. હવે તમે લોકો અત્યારે સમય માંગો છો, એક્ઝેક્ટ માંગો છો, ત્યારે પછી એ સમય કયો નક્કી થાય એ મારે જાણવું છે. અને બીજી વસ્તુ એ છે કે મારા 8:20 તારીખે જન્મ છે તો મારા રિટાયર્ડ લાઈફ કેવી રહેશે અને મારા ગ્રહો કેવા છે. મને અત્યાર સુધી જ્યોતિષે બધા કહ્યું કે તમારે મળશે દમ તક મહેનત કરવી પડશે, એટલે મારે એ જાણવું છે. બિલકુલ. જે એસ્ટ્રોલોજરે તમને કીધું છે કે તમારે મહેનત અને પરિશ્રમ વધારે કરવું પડશે. જો આ કુંડલી જોઈને કીધું હોય, જે તમે સમય આપ્યો છે 8:20 કલાકનો સવારનો, તો એ એસ્ટ્રોલોજર બહુ સાચા છે. કારણ કે 3જા ભાવની અંદર શનિ જ્યારે સ્વગૃહી થઈને બેસે ત્યારે પરિશ્રમ વિશેષ કરાવે અને એનું પરિણામ પણ સારું અપાવે. અને એના રિફ્લેક્શનની અંદર શનિ જ્યારે 3જે જાય છે, પરિશ્રમ વધારે અપાવે છે જન્મથી લઈ અને યુવાવસ્થા તથા વૃદ્ધાવસ્થા સુધી. તો એનો અર્થ એ પણ થયો કે વૃદ્ધાવસ્થા જે છે તમારી એ સુખમય રહેશે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 8મો ભાવ બહુ જ સારો છે, પ્રબલ છે. વૃદ્ધાવસ્થા સારી રહેશે.
એકલપણું જીવન રહેવાનું, પણ એકલપણું જીવન જ તમારા માટે વધારે સુખ લાવશે. અને બીજો જે તમે પ્રશ્ન કર્યો છે કે કયો સમય ગણવો, તમારો એ પ્રશ્ન એકચ્યુઅલી છે નહીં, કારણ કે તમારો 8 અને 20 કલાકનો જન્મ છે, પણ છતાં પણ એનો ઉત્તર આપી દઉં કે રાત્રિની અંદર જ્યારે 12 વાગ્યા પછી જન્મ થાય છે ત્યારે આપણે જે તારીખ બદલાઈ હોય એ જ તારીખ આપણે લેવી. એટલે રાત્રિએ 12 વાગ્યા પછીના જન્મની અંદર 4 તારીખે કોઈનો જન્મ થયો હોય રાત્રે 12 કલાકે, તો 4 નહીં 5 તારીખ આવશે. આ પ્રમાણે સમયની ગોઠવણ બતાવેલી છે. તો બિલકુલ દર્શક મિત્રો, તમારા સવાલોના જવાબ અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે તમારી જે પણ કોઈ સમસ્યા છે, જે પણ કોઈ સવાલો છે, તેનું સમાધાન અમે લાવી શકીએ. અમારી સાથે જોડાયેલા રહેશો, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવા. એસ્ટ્રો 9માં બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફરી એકવાર આપણી સાથે જ્યોતિષાચાર્યજી પણ જોડાયેલા છે, હાર્દિક વ્યાસ. ફરીથી આપનું સ્વાગત છે. જૂનાગઢથી આપણી સાથે એક કોલર જોડાયા છે, જસવંતીબેન. જસવંતીબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો? સૌથી પહેલા તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ. 10-10-98 મેડમ. ફરીથી જણાવશો? 10-10-98. ઓકે. જન્મ સમય? જન્મ સમય છે બપોર પછી 5:30 થી 6 ની વચ્ચે, શનિવાર. ઓકે. અને સ્થળ? સ્થળ છે મેંદરડા. ઓકે. શું સવાલ છે? એમાં એવું છે, MBBS પછી મારા બાબાને કઈ લાઈનમાં MDMS માં એડમિશન લેવું? જસવંતીબેન, જિલ્લો કયો આવશે? જૂનાગઢ. જૂનાગઢ. ઓકે. બિલકુલ. MBBS પછી કઈ લાઈનમાં જવું જોઈએ, તમારો પ્રશ્ન એ છે. જી, તમે પહેલાં પણ આ પ્રશ્ન કરી ચૂક્યા છો અને પહેલાં અમે ઉત્તર આપી ચૂક્યા છીએ. બુધ 8મે છે. જાતકના માટે જો મેડિકલ ક્ષેત્રની અંદર પ્રગતિ હોય, તમે સર્જરી માટે પહેલાં પ્રશ્ન કર્યો હતો, આ બીજી વાર તમે કોલ કરી રહ્યા છો. સર્જરીની અંદર 8મો ભાવ જોવાય. 8મા ભાવનો સ્વામી શુક્ર નીચનો થઈને 7મે બેઠો છે, એટલે એમાં સફળતા ઓછી દેખાય છે. બુધ ત્યાં છે. ડેન્ટિસ્ટ કે ગેસ્ટ્રોલોજી, પેટથી લગતી સમસ્યાઓના આ ચિકિત્સક સારા બની શકે છે, ત્યાં ચિકિત્સા સારી આપી શકે છે. એમાં પ્રેક્ટિસ કરાવશો તો વધારે સારું, એ દિશામાં જશે તો વધારે સારું. નેક્સ્ટ કોલર ગીતાબેન આપણી સાથે જોડાયા છે. ગીતાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારા દીકરીના સંબંધ માટે કહેવાનું છે. જી. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? જન્મ તારીખ 4-10-97. સમય સાંજનો 7:20. 7:20. અને જન્મ સ્થળ? સ્થળ ધોરાજી. ઓકે. શું સવાલ છે? એને સગાઈ બાબત પૂછવાનું છે, ક્યારે થશે એમ. સગાઈ ક્યારે થશે? ઓકે. હા જી. બિલકુલ. સગાઈ માટે 5મો ભાવ દર્શક મિત્રો જોવાય છે. 5મો એટલા માટે કારણ કે એ 7મથી 11મો થયો. રાહુ છે 5મ ભાવની અંદર, અને 5મ ભાવની અંદર અત્યારે કેતુનું ગોચર પણ ચાલી રહ્યું છે. મેષ લગ્નની જાતિકાની કુંડલી છે. બેન, ચિંતા ન કરો. વર્ષના અંત એટલે ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરીની વચ્ચે જાતકના જન્મ કુંડલી પ્રમાણે યોગ બની રહ્યા છે, ને એમાં સગાઈના સંપૂર્ણ યોગ બને છે. એટલે નેક્સ્ટ યર 2 મહિનાની અંદર યોગ બની રહ્યા છે. તો બિલકુલ, આપ અમારી સાથે જોડાયા હાર્દિકજી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો સાથે તમે વાતચીત કરી અને તેમની સમસ્યાનું સમાધાન આપ્યું, તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આશા રાખું છું કે તમારા મનમાં સતાવતા તમામ સવાલોના જવાબ આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. અને જો કોઈ કોલર મિત્રના હજુ સુધી કોલ્સ નથી લાગી શક્યા, તો સોમવારે આપણે ફરીથી મળી રહ્યા છે. ત્યાં સુધી જોતા રહો TV9. મને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.